હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે સવારના મસ્ત એવા રેડી બેડી થઈ ગઈ છું અને નીકળી છું અહીંયાથી. સેફટી ફર્સ્ટ એટલે પહેલાં એમ જોતી હતી કે અહીંયા આગળ કોઈ વાહન બહાર નહીં આવતું નહીં. તો અત્યારે મેં જાઉં છું બપોરનું જે જમવાનું લેવાનું છે ને એ લેવા જાઉં છું. તો પહેલાં લઈ લઈએ, કેમ કે પછી બપોરે લેવા જવાનું થાય ને તો મને નહીં ગમતું. એટલે આજે મેં કશું બનાવ્યું બી નહીં અને લઈને બી યાદ જવાનું છે, એટલે આજે આજ ખાઈશું એવું છે. અત્યારે લઈને જાઉં તો બપોરે સીધું ખાવા બેસું. તો જઈએ અત્યારે વહેલા 8:35 તો ઘરે થઈ ગઈ હતી નીકળી ત્યારે. એટલે આમ તો અહીં બહાર નહીં લાગતી વધારે લેતા, એટલે ચલો. અરે દેવા, ये गड़बड़ है बाबा. હેલો ગાઈસ, આતા ઊંડી આવીને તરત હેલો ગાઈસ એટલે નતો કરું, કેમ કે સર આવે તો સર આવે ને એટલે આપણે બધા સીધા પેન દઈ જાય અહીંયા આગળ એવું ભાઈ. એટલે અત્યારે ચાલુ કરી છે આપણે, કેમ કે અત્યારે હે ને હું કાનની એ રાહ જોઈને બેઠી હતી કે સર ક્યારે જાય છે એમ. કેમ ખબર? કેમ કે મને છે ને કાનની ભૂખ લાગી હતી બરાબર, આવીને તરત જ લાગી હતી. પણ પછી મેં કીધું સર જાય ને તો ખાવા મળશે એવું. સર આમ એમનું ગમે તાર આમ પેલો હવાન ચોકા જેવા આમ ગમે તાર આવે ને ગમે તાર જતા રહે, અને અહીંથી આવીને જતા રહે ને તો ખબર ના પડે આપણને. એટલે થોડુંક દીવાનું એમ નહીં, એટલે રાહ જોઈને બેઠી હતી કે સર અહીંથી નીકળે. એટલે મતલબ આ લોકોનું કામ હતું, અમારું કશું કામ નહોતું. અમારું કામ હોય તો અમને બોલાવી લીધો એવું. હવે સર આવીને જતા રહ્યા હતી એટલે અત્યારે ખાવા બેઠી છું. અત્યારે થઈ જાય 10:20, હવે ખાઈશું. આખો દાઢો બસ આ જ કરવાનું. હવે ખાઈ લઈએ તાર હેડો. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. કાલે જે ચાણા લઈને આવી ને આજે ચાણા લઈને અત્યારે ખાવા બેઠા ગયા અહીં આપણે, કેમ કે ફરી ભૂખ લાગી. બિસ્કિટ તો ખાધું તો અત્યારે 10:50 થાય. 10:50 થાય છે, ફરી ભૂખ લાગી. હવે ખાવું તો પડશે, તો ખાવું પડશે. એટલે આપણે ચણા લઈએ. ચણા ખજૂર લાવવાની રહી ગઈ જો, એટલે ચણા એકલા લઈને આવી, ખજૂર નહીં લઈને આવી. क्या गुंडा बनेगा रे तू. હેલો ગાઈસ, છે ને કહેવાનું બસ એમ થાય કે ભૂખે એટલા થયા હતા ને કે ખાવાનો વિડીયો બનાવવાનો રહી ગયો તે પ્લાન કેન્સલ રાખ્યો હોય. અત્યારે બેઠા 2:36 થઈ છે, કામકાજ ચાલુમાં મેં વિડીયો બનાવી દીધો એમ. શનિવાર જેવું આજે લાગતું નહીં, કેમ કે ગાડીઓ નીકળતી નહીં. जिस दिन से मिली है उसने तो झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. જે ગાડીઓ કાઢવાવાળા છે એ આયા નહીં, એટલે જે છે એ યાદ છે. હવે શાંતિથી ફોર્મ કરવાનું અને શાંતિથી ઘર ભેગા થવાનું, કેમ કે કાલે તો આપણે રજા પડો. સન્ડે કાલે રજા. હવે સન્ડે એક આરામ શાંતિ, સન્ડે રજા મળે મસ્તી યાર. તો કાલે રજા. क्या बाबा, तू पनौती मत मार रे. હેલો ગાઈસ, હે ને મસ્ત એવું કામ ચાલુ હતું. કામ કરતાં છે ને વચ્ચે એમાં અધુરામપુરી વચ્ચે લાઈટ જતી રહી છે, એટલે બધા હતા ટાળાટાપ થઈને બેઠા છે. એવું વિચાર્યું કે હવે ને 3 વાગ્યા છે તો કશું ફરી બહારથી કશું ખાઈએ. તો બહારથી કશું લેવા આવ્યા છીએ મેં ભગત જ ખાઈશું. પેલી અન્ની સોપારી ને ઓલી અન્ની આવે છે એ ખાવાની, એ બધું ખાવાનું. એટલે અત્યારે એ લેવા આવી છું, તો ખાઈએ હેડો. देखा आपने लापरवाही का नतीजा. હેલો ગાઈસ, અત્યારે છે ને કામ પતાવીને બેઠી છું. મેં જે તો જોબ કાર્ડ આવે છે એવી રીતે આવે છે. આજે શનિવાર છે, પણ આજે શનિવાર જેવું વધારે કંઈ લાગતું નથી, કે કામકાજ એટલું છે ને ઓછું કામકાજ છે, બહુ ખાસ. શનિવારે બહુ બધી ગાડીઓ, જેટલી ગાડીઓ આજે આવી છે એટલી ગાડીઓ આજે ગઈ નથી એવું છે. તો જેટલું કામ ચાલે છે ચાલે છે. હવે છે ને ચા પીવાનું ચા થઈ છે મસ્ત એવી, તો 4:50 થઈ છે. તો ચા મંગાવવાની વાત કરી છે, તો ચા મંગાવી છે. તો પેલા લેવા ગયા છે, આવે એટલે પીતે. કપ નાનો આવી છે, મેં કીધું મોટા કપ લાવજો, તો હું તો નીકળી ગયા. એટલે હવે કહેવાનું કેમનું, એટલે હે ને કેન્સલ રાખ્યું. જ્યારે આવે તો જોઈશું, પી લઈશું. અમે તો એક જ કપમાંથી 2-4 વાર પી લેવાનું થઈ જશે. તો મોટો કપ હજી સવારની ચા નહીં પીધી, 1-2 વાર નહીં પીધી ને, તો મેં વિડીયોમાં બતાવું. પછી સવારની 1 પણ વાર ચા નથી પીધી, એટલે અત્યારે ચા પીવાની ઈચ્છા થઈ છે. હેલો ગાઈસ, અત્યારે છે ને 6 વાગ્યા છે. 6 વાગ્યાની અમે લોકો બસ રાહ જોઈ બેઠા છે કે હવે તો 6:10 થઈ ગઈ છે ઓલરેડી. એટલે હવે છે ને 50 મિનિટે રાહ જોવાની. હવે 50 મિનિટમાં આમ કરીને આમ ઘેર ભેગા એવું. એટલે રાહ જોઈએ છે ક્યારે ઘરે જવાનો ટાઈમ થાય, બસ એની રાહ. અને એટલામાં અમારા સવાર હજી આવીને બેઠા છે. તો સારા આવીને બેઠા છે એટલે હે ને
આગુ પાછું ના થવાય. 7 વાગે ને તો બી રહેવાનું થતું. આમ તો બધા નીકળી જાય, આપણે નીકળી જાય. એ સાથ બોલે નહીં કશું કે ટાઈમ થોડો થઈ ગયો છે તો આપણે એવી શું કરવાનું. ઓ કે સર આવ્યા છે, એ કામકાજ ચાલે એ ચાલુ રાખવા આપણે. મેડમ કહે છે અહીંયા કરશે. હવે બિલ કાઢવાનું છે, મારે કાઢી જવું પડશે કેમ કે કંઈ મોડું થઈ જાય તો એમને મોડું થાય ને મારે મોડું થાય. મારા ચોપડાનો હજી પ્રોસીન કરવું પડશે. ચલો ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? હેલો ગાઈસ, આજે છે ને નીકળી છું મેં જસ્ટ હમણાં. આજે 10 મિનિટ આવી ગઈ છે વહેલા. 10 મિનિટ આવી ગઈ છે 7:10. અત્યારે મેં નીકળી છું ઘરે જવા માટે. હજી મારે ઘરે જઈને શાક લઈને જવાનું છે તો હું ઘરે જઈ પહોંચીશ તારે એ લોકો શાક બનાવશે એવું. આજે ભૂખાઈ લાગી હોય તારે એવું હોય કે મારે ઘરે જઈને શાકે બનાવવાનું હોય. બહારથી કીધું પણ બહારથી ખાવાની મને ઈચ્છા નહીં. હજી સુધી એ બેઠી હતી એટલે એણે વિચારી પછી એવું કીધું કે હવે મગના ભાત બનાવીશ. તું મગ લઈને આવજે તારે આપણે અહીંયા આગળ આવીને તું આવે તારે બનાવીશું જમવાનું એવું છે. એટલે અત્યારે હજી જઈશ ઘરે તારે બનાવશે એવું છે. એટલે અત્યારે વહેલા જઈએ ઘરે તો ખાવાનું થાય. ચલો अरे कहना क्या चाहते हो? હેલો ગાઈસ, ઘરે તો મેં ક્યારની આવી ગઈ હતી તો જમવાનું અત્યારે થઈ ગયું છે 8 ને 10 થઈ જાય. અમારું જમવાનું બી રેડી થઈ ગયું છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જમવા બેઠા છે તો બતાવું આજે મગ ને ભાત કેવા બનાવ્યા છે. ચલો બતાવો. ચાલો ગાઈસ, જમવા માટે મગ ને ભાત છે તો જમી લઈએ. ચલો ભૂખ લાગી છે બરાબર. હવે રાની જોઈએ કે સાની ખાઈ લઈએ. ચાલો હેલો ગાઈસ, તો અત્યારે એટલે જમી લીધું તો મસ્ત એવું જમી લીધું. જમી કરીને પછી અત્યારે બેઠા હતા તો ફ્રેશ બી થઈ ગયા છે. અત્યારે વાગે છે 10 વાગીને ઈચ્છા એવી થઈ છે કે ઈચ્છા કશી ના થાય પણ ઊંઘ જેવું આવી ગયું છે થોડું ઘણું. કેમ કે સવારે વહેલા ઉઠીએ ને એટલે અત્યારે ગમે તે કરો 10 વાગે ઊંઘ આવી જ જાય છે જેવું. એટલે આવી જાય છે બસ. ગમે તે કરો ગમે એટલા વાગે ઉઠો પણ મને 10, 10:30 કાં તો છેલ્લા 11 એટલે ઊંઘ આવી જ જાય મસ્ત એવી. એટલે છે ને અત્યારે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે તો મેં કીધું એકાદ વિડીયો બનાવી લઈએ અને પછી સૂઈ જઈએ. અને કહેવાનું બસ એમ થાય છે કે કાલે અમે લોકો જવાના છે ક્યાંક ફરવા માટે. ક્યાં જવાના છે એ જોવા માટે તમારે એનો આખો બ્લોગ જોવો પડશે. પણ કાલે છે ને મારે જોબમાં રજા છે એટલે મતલબ હવે છે ને ઇવન ઓડ કર્યું છે તો દર સન્ડે મારે જવાનું હતું પણ હવે એક સન્ડે મારે રજા હોય, બીજા સન્ડે મેમને રજા. એટલે આ સન્ડે મારે રજા છે તો નેક્સ્ટ સન્ડે મેડમ રજા લે છે કેમ કે રક્ષાબંધન ને બધું છે તો એ બધું જોડે કવર કરશે એવું છે. તો અત્યારે બસ છે કાલે રજા છે તો કાલે અમે લોકો જવાના છે ફરવા માટે. તો ક્યાં ફરવા જવાના છે એ જોવા માટે તમારે પૂરો બ્લોગ જોવો પડશે. તો અત્યારે બસ આટલું જ છે. મળીએ છે તો કાલે નવા બ્લોગ સાથે. બાય ટાટા, સી યુ, ગુડ નાઇટ. વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે કાલે. ટાટા. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.